નમસ્કાર, વિશેષ રજૂઆત આપણું બજેટ સાથે હું છું વનબી। આજે દેશનું બજેટ રજૂ થવાનું છે તે પહેલા અપડેટ પર નજર કરી લઈશું। બેઠક શરૂ થઈ ચૂકી છે અને બેઠકમાં બજેટને મંજૂરી આપવામાં આવશે। દિલ્હીમાં કેન્દ્રીય કેબિનેટની બેઠક મળી છે। સંસદ ભવનમાં કેન્દ્રીય કેબિનેટની બેઠક ચાલુ છે અને તેમાં બજેટને મંજૂરી આપવામાં આવશે। પ્રધાનમંત્રી મોદીની અધ્યક્ષતામાં બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે અને આજે જ્યારે દેશના લોકોને ઘણી બધી આશા અપેક્ષાઓ બજેટને લઈને જોવા મળી રહી છે ત્યારે બેઠકમાં આ બજેટને મંજૂરી આપવામાં આવશે। આ બજેટમાં કયા વર્ગને આવરી લેવામાં આવશે, કયા કયા વર્ગોનો સમાવેશ થાય છે, કયા વર્ગ પર ફોકસ કરવામાં આવશે, કયા ક્ષેત્ર પર ફોકસ કરવામાં આવશે, તમામ બાબતો પર દેશવાસીઓની નજર છે। તે પહેલા મહત્વપૂર્ણ બેઠક આ પહેલા નાણાપ્રધાન છે તે રાષ્ટ્રપતિને મળ્યા અને તેમની પણ મંજૂરી લીધી હતી। દહીં ખવડાવીને તેમનું મોં પણ મીઠું કરાવવામાં આવ્યું હતું। ગળ્યું દહીં ખવડાવીને એક પરંપરા જે છે તે જાળવવામાં આવી હતી અને હવે મહત્વપૂર્ણ બેઠક અને બેઠક શરૂ છે કેબિનેટની, જેમાં બેઠકમાં બજેટને મંજૂરી આપવામાં આવશે। દેશવાસીઓને જેટલી આશા અપેક્ષાઓ છે તેટલી એક બાદ એક નેતાઓ પણ જે રીતે પ્રતિક્રિયા આપી રહ્યા છે। શેખાવતે કહ્યું કે બજેટ વિકસિત ભારતની દિશામાં એક વધુ પગલું કહેવાશે। આ સાથે શિવરાજે કહ્યું છે કે વિકસિત અને આત્મનિર્ભર ભારતનું બજેટ છે। વડાપ્રધાન મોદી પણ કહી ચૂક્યા છે કે અલગ અલગ ક્ષેત્રોને આવરી લેતું આ બજેટ હશે અને ઘણી બધી આશા અપેક્ષાઓ જ્યારે દેશવાસીઓને બજેટથી છે તમામ આશા અપેક્ષાઓ પૂરી થશે। આ સાથે પ્રિયંકા ગાંધીની પર પ્રતિક્રિયા ક્યાંક સામે આવી હતી। તેમણે કહ્યું હતું કે બજેટથી મને કોઈ આશા અપેક્ષાઓ નથી, એટલે કે વિપક્ષ છે તે અત્યારે પણ સરકારને ઘેરવાની કોશિશ કરી રહ્યું છે। એક બાદ એક આક્ષેપો પણ જોવા મળી રહ્યા છે, પરંતુ જ્યારે 11 વાગ્યેના ટકોરે નાણાપ્રધાન સતત 9મી વખત આ બજેટનું ભાષણ શરૂ કરશે ત્યારે કઈ આશા અપેક્ષાઓ પૂરી થાય છે તે જોવાનું રહેશે। તો બજેટ પહેલા અખિલેશ યાદવ દ્વારા પ્રતિક્રિયા આપવામાં આવી છે। શું આપી છે આપણે સાંભળીશું। सब लगा लो कैमरे। बजट से क्या उम्मीद है आपको? भाजपा की सरकार से जब उम्मीद नहीं है तो उनके बजट से क्या उम्मीद होगी। और अभी तक के जो बजट बने हैं, जो देखने को लगता है 1/20 लोगों के लिए बजट है। इसका मतलब ये हुआ कि 5% लोगों के लिए बजट बनाया जाता है। बजट के माध्यम से भाजपा अपने लोगों को सेट करती है, उनको मुनाफा कैसे हो, उनकी तरक्की कैसे हो। अच्छा बजट वही होता है जिससे गरीब की तरक्की हो, खुशहाली हो और उनके चेहरे पर मुस्कान आए। और बीजेपी को अपने घोषणा पत्र पढ़ने चाहिए और देखने चाहिए कि कितने स्मार्ट सिटी बने हैं। वो स्मार्ट सिटी जो दावा करता था कि सॉलिड वेस्ट मैनेजमेंट में सबसे अच्छा काम किया है, सबसे ज़्यादा अवार्ड मिले हैं, वहीं पर खराब पानी पीने से लोगों की जान चली गई। બજેટના દિવસે પણ વિપક્ષ દ્વારા સરકારને ઘેરવાની કોશિશ। ના સરકારથી કોઈ આશા અપેક્ષા, ના બજેટથી કોઈ આશા અપેક્ષા અને સત્તા પક્ષના નેતાઓ કહી રહ્યા છે કે બજેટથી ઘણી બધી આશા અપેક્ષાઓ જે દેશવાસીઓને છે તે આશા અપેક્ષાઓ પૂરી થશે તે તો બસ હવે થોડી જ વારમાં જોવા મળશે। આપણી સાથે બજેટને જે આશા અપેક્ષાઓ છે, કયા કયા ક્ષેત્રને ફોકસ કરવામાં આવશે, કયા કયા વર્ગને ફોકસ કરવામાં આવશે, કેવું રહેશે કુલ મળાવીને આજનું બજેટ, તે અંગે ચર્ચા કરવા માટે મહાનુભાવ ઉપસ્થિત છે। આપણી સાથે પોલિટિકલ એનાલિસ્ટ રાજેશ ઠાકુર ઉપસ્થિત છે, સ્વાગત છે આપનું। અજીત શાહ ઇકોનોમિસ્ટ અને સીએ છે, આપનું પણ સ્વાગત છે। અંકિત પટેલ છે, ફિક્કી ચેરપર્સન એમએસએમઈ, આપનું પણ સ્વાગત છે। આપ ત્રણેય મહાનુભાવનું સ્વાગત છે। રાજેશભાઈ, પહેલો સવાલ આપને। એવું ઘણી બધી વખત જોવા મળતું હોય છે બજેટમાં કે જ્યારે પણ ઇલેક્શન આવતા હોય છે તો એ બધા રાજ્યોને આવરી લેતું બજેટ જોવા મળે છે। શું આ વખતે પણ ક્યાંક એવું જોવા મળે ખરું? ના, બિલકુલ। એટલે મેં મારા ફર્સ્ટ લોટમાં એ જ વાત કરી કે સરકાર લોકરંજન બજેટ આપવાની જ્યારે કોશિશ કરતી હોય છે ત્યારે જે એમનું વિઝન છે ઇકોનોમીને લઈને એ ક્યાંક ને ક્યાંક ડિસ્ટર્બ થતું હોય છે। બીજું, બજેટ પછી ચૂંટણી વખતે જે ચૂંટણીલક્ષી જાહેરાતો થાય છે કે જેની સીધી કાં તો પરોક્ષ અસર જે છે એ દેશના અર્થતંત્ર ઉપર પડતી હોય ત્યારે પણ જે બજેટ લક્ષ્ય લઈ અને રજૂ કરવામાં આવ્યું હોય છે એ લક્ષ્ય જે છે એથી આપણે ભ્રમિત થતા આવીએ છીએ। એટલે પહેલાં એવું હતું કે જ્યારે નવી સરકાર બને એ નવી સરકારના પહેલાં 3 બજેટ એ મોટાભાગે એમને જે એમનો ચૂંટણી એજન્ડા કાં તો આગળના 5 કે 10 વર્ષનું એમનું જે ઇકોનોમિકલ વિઝન છે એને લઈને થોડાક હાર્ડ ડિસિઝન જે પ્રજાને કદાચ ઓછા પણ ગમે
પણ ઇકોનોમી માટે જરૂરી હોય એવા લેવાતા હોય. પાછળના જે 2 બજેટ છે જે ચૂંટણી પહેલાંના વર્ષોમાં હોય એની અંદર લોકરંજન જાહેરાતો અને રાહતની જાહેરાતો થતી હોય. પણ હવે એક નવો ટ્રેન્ડ આ થયો છે જે તમે કીધું એ કે ભાઈ આવનારા મોટા રાજ્યોની જે ચૂંટણી છે એને અનુલક્ષીને પણ બજેટ જે છે એનું એલોકેશન થતું હોય છે અને એ પ્રકારની જાહેરાતો ત્યાં આગળ આપણને જોવા મળતી હોય છે. એટલે જ્યારે તમે માત્ર લોકરંજનને ધ્યાનમાં રાખો ઇકોનોમીની અંદર ત્યારે ક્યાંક ને ક્યાંક પરિસ્થિતિ એવી થતી હોય છે કે જે તમારે ગોલ છે એ ગોલ સુધી તમે એચીવ એને કરી શકતા નથી. જે હમણાં વાત થઈ કે સ્માર્ટ સિટી કે સ્માર્ટ સિટી બનાવવાની વાત હોય, દર સંસદ સભ્ય જે છે રાજ્યસભા અને લોકસભાના આ બધાએ ભેગા થઈ અને એક ગામ દત્તક લેવાની વાત હતી. તો 700 ઉપરની જે સંખ્યા છે સંસદ સભ્યોની, તો એ 700 ગામડા એ મોડેલ ગામ આપણી પાસે ક્યાં છે કે સ્માર્ટ સિટી આપણે બનાવીએ છીએ તો એક ડેવલપમેન્ટ કોસ્મેટિક ડેવલપમેન્ટનું નથી થઈ જતું કે શહેરોનું બ્યુટિફિકેશન થાય પણ એની જે સિવેજની કે એની ડ્રેનેજની કે બીજી ત્રીજી જે જરૂરિયાતો છે એ જરૂરિયાતો એનાથી પૂરી ના થાય. બીજું જ્યારે તમે સ્માર્ટ સિટી બનાવો છો ત્યારે એ જ શહેરમાં રહેનારો એવો વર્ગ કે જેને આ એફોર્ડ થઈ શકતું નથી ત્યાંનું શિક્ષણ, ત્યાંનું આરોગ્ય, તો એના અનુલક્ષીને તમે શું બજેટની અંદર ફાળવણી કરો છો. કારણ કે આપણે સમાન વિકાસની પરિકલ્પના હોય છે આપણા દેશની અંદર કે ભાઈ ગરીબ હોય કે મધ્યમ વર્ગનો હોય કે અમીર વ્યક્તિ હોય, બજેટની અંદરથી દરેકને પોતપોતાની રાહત મળે. ઉદ્યોગ ગૃહો છે એ લોકો રિસ્ક લે છે, જોખમ લે છે એટલે એની આવક છે. આપણે ટીકા કરતા હોઈએ કે ભાઈ એમની આટલી બધી આવક છે ને આટલા, તો એ 30% ટેક્સ પણ ભરે છે. તો એ લોકોની એવી અપેક્ષા હોય કે અમે ભાઈ 100 રૂપિયા કમાઈએ છીએ એમાંથી 30 રૂપિયા તો સીધા ટેક્સ તરીકે જાય છે, બીજા બધા જીએસટીના તે માળખું છે એની અંદર જે જતા હશે જુદા, તો લગભગ 50% સુધીની આવક અમારી આની અંદર જતી રહે છે. તો ઉદ્યોગ ગૃહો એની અંદર રાહત માગતી હોય, સરકાર જે છે એવી અપેક્ષા રાખતી હોય કે અમે તમને રાહત આપીએ તો તમે રોજગારી ઉત્પન્ન થાય એવા પ્રયત્નો ત્યાં આગળ કરો. એટલે એક સાયકલ છે, એક ચેન છે, જે ચેનની અંદર તમારે એગ્રીકલ્ચર, સ્મોલ કેસ ઇન્ડસ્ટ્રી, એમએસએમઈ, મોટા ઉદ્યોગ ગૃહો, શિક્ષણ, આરોગ્ય, સંરક્ષણ, આ બધાને જ ધ્યાનમાં રાખી અને જે બજેટની સાઇઝ છે બજેટનું એલોકેશન કરવાનું છે. અને એટલા જ માટે મેં કીધું કે રૂપિયો ક્યાંથી આવે છે અને ક્યાંથી જાય છે એની ચર્ચા હંમેશા થાય છે, પણ એ રૂપિયો આવ્યો એ પણ ફીલ થવું જોઈએ અને રૂપિયો ક્યાં ગયો એટલે સામાન્ય મધ્યમ વર્ગનો માણસ છે એને એના રસોડાની ચિંતા હોય, એના બાળકના શિક્ષણની ચિંતા હોય, મોટા ઉદ્યોગ ગૃહો જે છે એમને ટેક્સનું ભારણ ઘટે એના માટેની ચિંતા હોય. એટલે દરેક વર્ગને એડ્રેસ કરી અને જ્યારે બજેટ આવે અને એ બજેટ માત્ર રાહત આપી અને લોકરંજન કે પોલિટિકલ વિઝન સાથેનું ના હોય, એની સાથે સાથે ઇકોનોમી કેવી રીતે આપણી સ્ટ્રોંગ થાય એનું પણ વિઝન હોય, તો આપણે એવું માનીએ કે આ સંતુલિત બજેટ હોય છે. પણ જેમ આપણે અખિલેશ યાદવને સાંભળ્યા કે ભારતીય જનતા પાર્ટીને સાંભળો, તો આ એક રટાયેલા સ્ટેટમેન્ટ હોય છે. બજેટ આવે એટલે સરકાર એમ કહે કે ભાઈ મધ્યમ વર્ગ માટે સુખાકારી આપતું બજેટ છે, દેશનો જે વિકાસ છે ઝડપી થાય એ પ્રકારનું આ બજેટ છે. અને વિપક્ષ જે છે એ બજેટને વાંચ્યું હોય કે ના વાંચ્યું હોય, શું આવશે એ જોયા વગર એમ કે ભાઈ આ નિરાશાજનક બજેટ છે અને લોકોની કમર તોડી નાખવાનું, આ ફિક્સ છે. એટલે એ પોલિટિકલ વિઝન જે છે એમાંથી આપણે બહાર આવીએ. આર્થિક ઉદારીકરણનો જે આપણો એક નીતિ હતી એ નીતિ ક્યાંક ને ક્યાંક ડિસ્ટર્બ થયેલી છે. બીજું મેં કીધું કે જીઓ પોલિટિક્સ જે વર્લ્ડનું છે એ આપણી ઇકોનોમી ઉપર પરોક્ષ રીતે જે છે એ ઇફેક્ટ કરી રહ્યું છે. આ બધાને કેવી રીતે એઆઈની જે નવી ચેલેન્જ આવી રહી છે આપણી સામે, એની અંદર આપણે કેટલા કોમ્પિટિશનમાં આગળ રહી શકીએ છીએ અને એની સામે રોજગારને કેટલા ટકાવી શકીએ છીએ, આ બધી જ ચેલેન્જીસ છે. આ બધાને એડ્રેસ કરી અને કોઈક બેલેન્સ બજેટ આવે. અને આ વખતે રિફોર્મ એક્સપ્રેસ એક નવો મુદ્દો પણ આવ્યો છે, અંગે પણ ચર્ચા કરીશું આપણે. અજીતભાઈ આપની પાસે આવું, પરંતુ એ પહેલા મારે અંકિતભાઈ પાસે જવું છે. અંકિતભાઈ, એમએસએમઈ ક્ષેત્રને બજેટની કેટલી જરૂર છે અને કેટલી આશા અપેક્ષાઓ છે? આપણે જ્યારે ઇન્ડિયા ગ્રોથ સ્ટોરીની વાત કરીએ તો કમ્પેરેટિવલી બીજા કન્ટ્રીઝની કમ્પેરમાં ઇન્ડિયા છેલ્લા 4-5 વર્ષથી કન્ટિન્યુઅસલી ગ્રો થઈ રહ્યું છે. અને આપણે અત્યારે જ્યારે ગુજરાતની વાત કરીએ તો ગુજરાતમાં 25 લાખ પ્લસ એમએસએમઈસ છે. તમે અત્યારે અમદાવાદ ઇન્ડસ્ટ્રીયલ સેક્ટર કે વાપી કે બરોડા કે કોઈ બી ઇન્ડસ્ટ્રીયલ સેક્ટરમાં તમે કોઈ બી નાના એમએસએમઈ ઉદ્યોગોને વાત કરો તો બધાના બિઝનેસીસ 5 વર્ષ પહેલાં હતા એના કરતાં અત્યારે ગ્રો થઈ રહ્યા છે. હવે જ્યારે બિઝનેસ ગ્રો થતા હોય ત્યારે એની મેઇન ચેલેન્જ છે કે હાઉ ટુ મેનેજ ધી ફાઇનાન્સ. એટલે આ બજેટ પાસેથી સરકાર પાસેથી અપેક્ષા છે કે એ લોકોની જે ફાઇનાન્સની સ્કીમ છે એને વધારે એન્હાન્સ કરે,
કઈ રીતના ઓછા કોલેટ્રોલથી, હા પણ પ્રોપર સિસ્ટમેટિકલી વિથ ડ્યુ ડિલિજન્સ ઓછા કોલેટ્રોલથી સ્મોલ મીડિયમ એન્ટરપ્રાઇઝ MSMEને ફંડિંગ થાય. બીજું ડિજિટલ લેન્ડિંગ થાય, કારણ કે ડિજિટલ લેન્ડિંગમાં તમારે કોસ્ટ ઓફ ફાઇનાન્સ ઘણી ઓછી આવતી હોય છે. અને બીજું કે કઈ રીતના જે બીજી બધી પ્રાઇવેટ નેશનલાઇઝ બેંક્સ છે એ લોકો કઈ રીતના આ MSMEsને વધારે ફાસ્ટર ફંડિંગ કરી શકે. કારણ કે અત્યારે કોઈ પ્રોજેક્ટ, કોઈ નાની આપણે વાત કરીએ 5 કરોડ ટર્નઓવરવાળી કંપનીને કાલ ઉઠીને કોઈ 1 કરોડનો ઓર્ડર એક્ઝિક્યુટ કરવો હોય, હવે એ જ્યારે ફંડિંગ લેવા બેંક પાસે જાય છે તો એની ટોટલ પ્રોસેસ 2 થી 3 મહિના હોય છે. હવે 3 મહિનામાં તો એને ઓર્ડર એક્ઝિક્યુટ કરવાનો હોય છે. એટલે એ જે ટાઈમ ફ્રેમ છે એને કઈ રીતના ઓછું કરી શકાય એ સરકાર પાસેથી અપેક્ષા છે. સેકન્ડ કે અત્યારે આપણા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી અક્રોસ વર્લ્ડ બધા કન્ટ્રીઝ જોડે જે રીતના બિઝનેસ ટ્રેડ, બિલેટરલ ટ્રેડ કરી રહ્યા છે એ રીતના એનો બેનિફિટ MSMEને બી મળી રહ્યો છે. તો MSME કઈ રીતના ગ્લોબલી બીજા કન્ટ્રીઝ જોડે બિઝનેસ કરે, કઈ રીતના આપણું એક્સપોર્ટ વધે. તો એક્સપોર્ટ વધારવા માટે અમદાવાદમાં કોઈ MSME, કોઈ નાનો ઇન્ડસ્ટ્રીવાળો હોય એને કાલ ઉઠીને દુબઈમાં જઈને કે આફ્રિકામાં જઈને કોઈ એક્સપોમાં પાર્ટિસિપેટ કરવું હોય તેનું કોસ્ટ એનું ઘણું હાઈ આવતું હોય છે. તો એના બદલે ગવર્મેન્ટની એવી કોઈ ઇન્સેન્ટિવ સ્કીમ હોય કે જેમાં બહારના એક્ઝિબિશન્સમાં MSME વાળા પાર્ટિસિપેટ કરી શકે અને એ રીતના મેક ઇન ઇન્ડિયા જે આપણે અત્યારે વાત કરીએ છીએ એ પ્રોડક્ટ આપણે અક્રોસ વર્લ્ડ બધે આપી શકીએ. ઓકે. અજીતભાઈ, જે રીતે આર્થિક સર્વેક્ષણમાં એક અનુમાન નક્કી કરવામાં આવ્યું, GDP ગ્રોથ છે 6.8 થી 7.2% રહેવાનો અંદાજ. હવે આ બજેટ છે જે રજૂ કરવામાં આવનાર છે, તો આ ટાર્ગેટને પહોંચી વળવા માટે કેટલા પડકારો રહેશે આ બજેટ? આપણી સરકાર પાસે પડકારો તો છે જ. હવે કેવી રીતે પહોંચી વળવું એ ખૂબ જ અગત્યનું છે. એટલે એ પડકારને પહોંચી વળવા માટે સરકારે શું કરવું જોઈએ છે. ફોર એક્ઝામ્પલ ટેક્સેશનની વાત કરું તો ઇન્કમ ટેક્સમાં ઘણા મોટા પડકારો છે. હવે તેને કઈ રીતે પહોંચી વળવું, બધાની અપેક્ષાઓ છે, આશા છે કે અમને રાહત મળવી જોઈએ, અમારો ટેક્સ ઓછો થવો જોઈએ. તો પગારદાર કરદાતા છે તેમને વચ્ચે સ્ટાન્ડર્ડ ડિરેક્શન આપવામાં નહોતું આવતું. 2 વર્ષથી એ 75,000 રૂપિયા સ્ટાન્ડર્ડ ડિરેક્શન આપવામાં આવે છે. એમને એવી ઈચ્છા છે કે આ 75,000 રૂપિયાને વધારીને જો 1.5 લાખ રૂપિયા સુધીનું સ્ટાન્ડર્ડ ડિરેક્શન આપવામાં આવે તો અમને ઘણી રાહત રહે. કારણ કે અમે બીજું કશું કરી શકતા નથી. આપણે જોયું તો 2 વર્ષ પહેલાં મોટે ભાગના પગારદાર કરદાતાઓને ડોનેશન આપતા હતા પોલિટિકલ પાર્ટીને, જે બોગસ નીકળી હતી અને તેમાંથી તેમને ઘણી બધી મુશ્કેલીઓ સર્જાઈ છે. કારણ કે તેમને બીજા કોઈ ખર્ચા નાખવાની કે કોઈ જગ્યા છે નહીં. એટલે પગારદાર કરદાતાઓ ઓફિશિયલી એમ કહે કે અમને 75,000નું સ્ટાન્ડર્ડ ડિડક્શન વધારીને જો 1.5 લાખ કરી આપવામાં આવે તો અમને ઘણી રાહત રહે. તે જ રીતે મકાન મિલકતની આવક 2 વર્ષથી 2 લાખ રૂપિયા સુધીનું વ્યાજ મકાન બાંધવા માટે કે મકાન ખરીદવા માટે તમે જે લોન લીધી હોય એ લોનનું તમે વ્યાજ ચૂકવો તો તમને 2 લાખ રૂપિયા સુધીનું વ્યાજ બાદ આપવામાં આવે છે. હવે આજના જમાનામાં લોન લીધી હોય તો મિનિમમ 40-50 લાખની લોન લે તો જ મકાન થઈ શકે. એટલે તેની સામે જે વ્યાજ ભરતા હોય એમાંથી 2 લાખ રૂપિયા બાદ આપવામાં આવે છે. તે રકમ પણ વધારવી જોઈએ એવી લોકોની અપેક્ષા છે. એટલે એ રકમ પણ વધારવી જોઈએ. બીજી વસ્તુ કે છેલ્લા 4-5 વર્ષથી જે ચેરિટેબલ ટ્રસ્ટો છે તેના પર સરકારે બહુ જ દબાણ રાખ્યું છે કે એવું લાગે છે કે આવતા 2-3 વર્ષમાં આ ચેરિટેબલ ટ્રસ્ટોનો બધો વહીવટ કદાચ સરકાર પોતાના હસ્તક લઈ લે. કારણ કે આજે કોઈ પણ વ્યક્તિ ટ્રસ્ટી થવા તૈયાર નથી. એટલી બધી મુશ્કેલીઓ આવી ગઈ છે. સિમ્પલ દાખલો આપું તમને કે અત્યારે તમે જે રિટર્ન ભરો છો ચેરિટેબલ ટ્રસ્ટના, એમાં જે ઓડિટ રિપોર્ટ આપવાનો હોય છે એ તમારે 30 સપ્ટેમ્બર પહેલાં આપવાનો અને રિટર્ન 31 ઓક્ટોબર પહેલાં આપવાનું. તો પ્રશ્ન એ થાય કે જો 30 સપ્ટેમ્બરે મારો ઓડિટ રિપોર્ટ તૈયાર થઈ ગયો હોય તો રિટર્ન ભરવાની તારીખ 31 ઓક્ટોબરનો શું મતલબ? એટલે એવું છે કે રિટર્ન ભરવાની તારીખ પહેલાં ઓડિટ રિપોર્ટ તૈયાર કરીને આપવામાં આવે તો લોકોને થોડી ઘણી રાહત રહે. તેવી જ રીતે ધંધાદારી વ્યક્તિઓને જેઓને ઓડિટ કરવાનું આવતું હોય છે તે લોકોને તેમનો ઓડિટ રિપોર્ટ પણ 1 મહિના પહેલાં આપવાનો અને રિટર્ન 1 મહિના પછી ભરવાનું હોય છે. એટલે આ જે મુશ્કેલીઓ છે તે મુશ્કેલીઓ ખરેખર સરકારે દૂર કરવી જોઈએ.
કેપિટલ ગેઇન, મૂડી નફો જે છે એ શોર્ટ ટર્મ કેપિટલ ગેઇન પર 20% ટેક્સ લેવામાં આવે છે. જે મેં અગાઉ પણ કહ્યું કે આ 12 લાખની મર્યાદા કરી, પણ એ 12 લાખની મર્યાદામાં જો મારે કેપિટલ ગેઇનની આવક હોય તો મને 100% એના પર ટેક્સ લાગે. એટલે એ વસ્તુ બી ખોટી છે. 12 લાખની મર્યાદા વધારીને આપે કહ્યું કે 13 લાખ, પણ હું એવું માનું છું કે લોકોની અપેક્ષા છે કે જો 15 લાખ કરવામાં આવે તો અમને થોડી ઘણી પણ રાહત રહે, એવી અત્યારે લોકો અપેક્ષા રાખી રહ્યા છે. એટલે આ જે બધી મુશ્કેલીઓ છે એ દૂર થાય તેવી પબ્લિકની અપેક્ષા છે. ઓકે, બરાબર છે. કેબિનેટની બેઠકમાં બજેટને મંજૂરી મળી ચૂકી છે અને ઘણી બધી વખત રાજેશભાઈ જ્યારે નાણાપ્રધાન આવતા હોય છે તેમની સાડીની પણ ઘણી ચર્ચા થતી હોય છે. તો આજે તેમણે કાંજીવરમ સાડી પહેરી છે, જો કે તેમની ગૃહ રાજ્યની સાડી છે અને એવું કહેવાતું હોય છે ગઈ વખત કદાચ જે રાજ્યનું ઇલેક્શન આવવાનું હોય તેની પણ સાડી પહેરતા હોય છે, તો સાડીની પણ ઘણી બધી ચર્ચાઓ છે. આ વખતે ચર્ચા છે રિફોર્મ એક્સપ્રેસની અને વડાપ્રધાન મોદીએ પણ કહ્યું હતું કે અમારી સરકારની ઓળખ છે રિફોર્મ, પરફોર્મ અને ટ્રાન્સફોર્મ. તો આ દરેક બાબતને કેન્દ્ર સ્થાને રાખવામાં આવશે બજેટમાં, રાજેશભાઈ? ના, બિલકુલ. એટલે મેં જેમ કીધું એમ સરકાર પ્રયત્નમાં એવી હોય કે દરેક સેક્ટરની જે ડિમાન્ડ છે કે જે અપેક્ષાઓ છે એ અપેક્ષાઓને બજેટની અંદર સાંકળી લે અને એનું જે ભારણ છે એ ઇકોનોમી ઉપર ના પડે. કારણ કે રાહત પણ આપવાની છે ને સાથે સાથે, કારણ કે સરકાર જે છે એ ફેક્ટરીઓ ચલાવતી નથી. સરકારની આવકના જે સ્ત્રોત છે એ લિમિટેડ છે અને એ લિમિટેડ સ્ત્રોતમાંથી જ એમણે સબસિડી પણ આપવાની છે. એની અંદર જે કલ્યાણકારી યોજનાઓ છે એની અંદર પણ ફંડિંગ કરવાનું છે અને એની સાથે સાથે સ્મોલ કેસ ઇન્ડસ્ટ્રી હોય કે MSME હોય કે રોજગારલક્ષી ઉદ્યોગો હોય, આ બધાને રાહત આપવાની છે. એટલે કોશિશ એવી થતી હોય છે, પણ મેં પહેલાં કીધું એમ જ કે એ તમને ફીલ થવું જોઈએ. 2014 પછી આપણી ઇકોનોમી એવું કહેવાય છે કે ગતિ પકડી છે ને વિશ્વની ચોથી ઇકોનોમી તરફ આપણે જઈ રહ્યા છે. પણ આપણું વિદેશી ઊંડિયામણ એ કેટલા પ્રેશરમાં છે આપણે જાણીએ છીએ. ડોલર સામે રૂપિયાની સ્થિતિ શું છે આપણે જાણીએ છીએ. આપણું ગોલ્ડ રિઝર્વ જે 2014માં હતું 2025માં એની શું સ્થિતિ છે આપણે જાણીએ છીએ. બેન્કોની લિક્વિડિટી CRR રેશિયો એની સ્થિતિ શું છે એ આપણે જાણીએ છીએ. એની સાથે સાથે બેરોજગારીની વાત હોય કે જેના કારણે રોજગારલક્ષી ઉદ્યોગો ઊભા થાય તો એ ઇકોનોમીની અંદર આપણને ગ્રોથ થાય. ગામડા જે તૂટી અને શહેરો ઉપરનું ભારણ વધી રહ્યું છે. એટલે કોસ્મેટિક ડેવલપમેન્ટ, તમે ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ એટલું બધું કરી નાખો. દાખલા તરીકે જે શહેરની અંદર બુલેટ ટ્રેન કે મેટ્રો ટ્રેનની જરૂર નથી ત્યાં પણ કરોડો રૂપિયાનો ખર્ચો કરીને તમે મેટ્રો ટ્રેન નાખી દો કે બુલેટ ટ્રેનની પાછળ જે આપણું બજેટ ખર્ચાઈ રહ્યું છે કે જેની અંદર ફરવાવાળો વર્ગ જે છે દેશના ટોટલ પર્સન્ટેજ છે એનો 6 કે 7% જ હશે, પણ એનું જે બજેટ છે બજેટ એટલું મોટું છે કે જેની રાહત જો ઇન્ડસ્ટ્રીમાં આપવામાં આવે કે એ પૈસા એગ્રીકલ્ચરની રાહત માટે આપવામાં આવે તો ઇકોનોમી જે છે ઝડપથી વધી શકે. એટલે થાય છે શું, બજેટ ટુ બજેટ મોંઘવારી જે વધતી જાય છે, બેરોજગારી જે છે એના આંકડા પણ તમે જુઓ તો એ વધતા જાય છે. તો એક એવી આર્થિક જે લાઈન છે તમારે પકડવી પડે કે જેના કારણે તમારો દેશનો રૂપિયો છે એ પણ મજબૂત થાય. દેશની અંદર આપણે 80 કરોડ લોકોને ઘેર બેઠા અનાજ આપવું પડે છે, અનાજ આપવાની સ્થિતિ ના થાય. કોઈ રાજ્યની ચૂંટણી આવે ને રાજ્યની અંદર કોઈક મહિલાઓ માટે 2500, કોઈ જગ્યાએ 5000, કોઈ જગ્યાએ 10,000 આંકડા ધીરે ધીરે એના વધી રહ્યા છે અને એની ઇકોનોમિકલ જે બેડ ઇફેક્ટ છે એ આવતી હોય છે. આપણા ત્યાં વ્હાઇટ અને બ્લેક બે ઇકોનોમી ચાલે છે. બ્લેક ઇકોનોમી એટલે જે કાળું નાણું છે એને નિયંત્રિત કરવા માટેના પ્રયત્નો અત્યાર સુધી કરેલા છે, તે છતાં પણ રિયલ એસ્ટેટથી માંડી અને ગોલ્ડ સિલ્વર ઇકોનોમી આ બધાની અંદર જે 2 નંબરનો પૈસો ફરે છે જે દેશની ઇકોનોમીની અંદર એ સાયકલમાં નથી આવતો એના કારણે જે ડેમેજ થાય છે, આ બધા જ ઉપર જે છે એ કઠોર નિર્ણયો લેવાની જરૂર છે. જેમ નોટબંધી નિર્ણય લીધો, નિર્ણય કઠોર હતો, પરિણામ એનું મળ્યું કે ના મળ્યું પછીની વાત છે, પણ એ નિર્ણય કઠોર હતો. તો પ્રામાણિકતાથી ઓનેસ્ટલી કેટલીક વખતે પોલિટિકલ, અને જ્યારે એવી સરકારો હોય કે જે સરકારની સામે પોલિટિકલ ચેલેન્જ બહુ જ ઓછી છે, અમુક રાજ્યોને છોડી દો તો ભારતીય જનતા પાર્ટીની સામે પોલિટિકલ ચેલેન્જ બહુ જ ઓછી છે ને એવા સમયે તો તમારી પાસે જ્યારે પ્રજાનો વિશ્વાસ તમારી સાથે હોય ત્યારે એવા સાહસિક નિર્ણયો ચોક્કસ ઇકોનોમીને લઈને કરવા પડે
કે જેના કારણે જે છે એ દેશની ઇકોનોમી છે એ ખરા અર્થમાં આંકડાકીય માહિતીઓમાં નહીં ખરા અર્થની અંદર એ મજબૂત થાય અને આપણે આ જે આપણું એક કલંક છે કે 75 વર્ષ આઝાદીના આપણે ઉજવતા હોઈએ ને એમાં 80 કરોડ લોકોને બિલકુલ. આપણે અનાજ માટે પેલા મોહતાજ કરી દેતા હોય, આપણે શૌચાલય જેવી સ્કીમોમાં કરોડો રૂપિયા નાખવા એટલે પડતા નાની હોય. નાની બાબતને પણ ધ્યાનમાં રાખવી પડે. એમઆરપી કેટલી ઘટી છે એ બાબતને લોકો ફોકસ કરતા હોય છે, નોકરી કેટલી મળી છે એ બાબતને લોકો ફોકસ કરતા હોય છે, મારો ખર્ચ કેટલો ઘટ્યો છે એ બાબતને લોકો ફોકસ કરતા હોય. બધી બાબતોને ફોકસ બજેટમાં પણ રહેવું જોઈએ. આપણે ચર્ચાને આગળ વધારીશું. આપ અનુભવ જોડાયેલા રહેશો. આ સાથે બજેટને લઈને પડપણની અપડેટ જીએસટીવી આગળ પણ આપને આપતું રહેશે. રોકાઈશું એક બ્રેક માટે.